નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે વ્યાજલકા મુકામે માન્ય શ્રી ધીરુભાઈ ચુનાભાઈ ધરાજીયાની વાડીએ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી સંદીપભાઈ તથા હું વિશ્વાસ એગ્રો એજન્સીમાંથી ધુડાભાઈ બંને અમે ધીરુભાઈની વાડીએ આવેલા છીએ, જેમણે અદામાનું આવેલું માસ્ટર કોપર દવાનો ચણામાં એકવાર છંટકાવ કર્યો છે અને એકવાર એમણે પાણીમાં આપેલ છે। તો આજે સંદીપભાઈ પટેલ આવ્યા છે, તો એ જે ધીરુભાઈ આજે વાપરેલું છે એમાં તમે શું ફેર છે અને જ્યાં નથી લાગ્યું એમાં આજુબાજુના ખેતરમાં સુકારાના કેવા પ્રશ્નો છે એ વિશે ચર્ચા કરવા આજે અમે ઉપસ્થિત થયા। તો માન્ય શ્રી સંદીપભાઈ પટેલને નમ્ર વિનંતી કરું કે ખેડૂતને પૂછે કે આ વાપરવાથી કેવો ફાયદો થયો, તો સાહેબ તમે બે શબ્દો સમજાવો। નમસ્કાર ખેડૂત મિત્રો, આજથી 1.5 મહિના પહેલા 26 નવેમ્બર 2024 ના દિવસે અમે એક વિડીયો બનાવ્યો હતો, ચણાના પાકની અંદર ઉત્પાદન વધારવું હોય તો શું કરવું। તો એ વિડીયોની અંદર મારો પહેલું સ્ટેટમેન્ટ હતું, મારી પહેલી ભલામણ જે હતી એ હતી કે જ્યારે ચણાનો પાક ઉગીને બહાર નીકળે અને મહિના દિવસનો થાય એટલે ચણામાં સુકારાની સમસ્યા જોવા મળે, અને એના માટે મેં તમને ભલામણ ત્યારે કરી હતી માસ્ટરકોપ દવાની 1 એકરની અંદર 400 ml પાણી સાથે પીવડાવો અથવા તો ઉપરથી સ્પ્રે કરો તો પંપે 40 ml આ માસ્ટરકોપ દવાની જે આપણે ચર્ચા કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આજે આપણે જે ખેડૂત મિત્રના ખેતરમાં ઊભા છીએ તમે જસ્ટ જોઈ શકો છો, જેમ ધુડા શેઠે વાત કરી એમ કે આ ખેડૂત મિત્રએ 2 વખત એનો ઉપયોગ કર્યો, એક વખત પાણી સાથે પીવડાવ્યું અને બીજી વખત ઉપરથી સ્પ્રે કર્યો। તો આજે લિટરલી એમના ખેતરમાં તમે ખાલી એક નજર મારો તો તમને એકચ્યુઅલમાં ખ્યાલ આવે કે ચણાના ખેતરની અંદર છોડવો ક્યાં સુકાણો એ આપણે ગોતવા જવું પડે, બરાબર છે। અને એની સરખામણીની અંદર આપણે એક છોડ બાજુના ખેતરમાંથી ઉપાડ્યો તો એની અંદર આજની તારીખમાં ચણાની આ સ્થિતિ છે, બરાબર। એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સમસ્યા આવે એ સમસ્યા આવ્યા પછી તમે એનું સમાધાન કરવા નીકળશો તો નુકસાન જે 10-15% થઈ ગયું એ આગળ વધતું અટકી શકે, પણ જે 15% નુકસાન થયેલો છોડ ફરી પાછો આવી શકે નહીં। એટલે પાણી પેલા પાડ બાંધવી એ જે કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે રોગ આવે પહેલા જ એની સારવાર કરો, તો એ સારવાર આ ખેતરની અંદર આપણે પ્લોટ જોઈએ તો આપણને ખરા અર્થમાં માલુમ પડે કે માસ્ટરકોપ ટેકનોલોજી એવી છે કે જે ચણાના પાકની અંદર નહીં પણ કોઈ પણ પાક હોય સુકારાની સમસ્યા આવે એ પહેલા જ એને આગળ વધતો અટકાવી દે છે। તો ખેડૂત મિત્રો, નામ યાદ રાખજો, અદામા કંપનીની ટેકનોલોજી માસ્ટરકોપ પંપે 40 ml જો સ્પ્રે કરો તો, અને જો પાણી સાથે પીવડાવો તો 1 એકરની અંદર 400 ml। ખેડૂત મિત્રો જે વાપરેલું છે કે ધીરુભાઈ, તો ધીરુભાઈ તમને કેમ લાગ્યો વાપરવા? સારું છે, કામકાજ સારું છે, 100% રિઝલ્ટ છે। આજુબાજુ કરતા પ્રશ્ન આપણે ઓછા છે, બરોબર? ઓછો પ્રશ્ન છે, ઓછો નહીં છે જ નહીં પ્રશ્ન, એમ કહી તોય ચાલે, બરાબર। આજે તમે એક હારની અંદર ફરો અને ક્યાંક છોડવો જોવા મળે એને નુકસાન થયેલું કહેવાય નહીં, બરાબર। આજે અડોશ પડોશના ખેતરમાં, અડોશ પડોશના ગામમાં તમે જોશો તો ચણાના ખેતરમાં લાગત 10% થી લઈ અને 20% સુધી આવા છોડવાઓ જોવા મળે છે। એટલે ખાસ વિનંતી કરીએ છીએ કે કોઈ પણ વિડીયો બનાવતા હોય, એડવાન્સની અંદર માહિતી આપતા હોય તો હંમેશા દવાની ખરીદી કરતા પહેલા એક વખત ફોન કરી અને માહિતી લેતા શીખો ખેડૂત મિત્રો, કે જેથી કરીને આપણે કરેલો ખર્ચો છે એનું આપણને પૂરેપૂરું વળતર મળે। આભાર ખેડૂત મિત્રો। ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હતા કે ભાઈ તરીમણ ઉપર થાય નહીં, હા, મેં ધીરુભાઈને એમ કીધું ભાઈ તરીમણ ઉપર થાય મને દઈ દેજો। હા, ખેડૂત મિત્રો થાય જ ચણા, ઘણા ખેડૂત મિત્રો, હા ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા, પણ જો તમે માવજત વ્યવસ્થિત કરો ને તો 30 મણ ઉપર ચણા કરવા એ કોઈ મુશ્કેલ વસ્તુ નથી। પોતાના ખેતરમાં આપણે રૂબરૂ જોઈ શકાય છે કે ભાઈ આનાથી સુકારો એક લાગતો નથી, જાંબુડિયાનો કે ત્રાંબિયાનો જે અમુક રોગ લાગે એ પણ લાગતો નથી, આખું ખેતર એકદમ લીલુંછમ જેવું થઈ ગયું છે। અને ધીરુભાઈને પણ આ વાપરવાથી સંતોષ થયો છે। બીજા ખેતરમાં કે મારે વાપરવું છે તો વાપરશો ને? હા, વાપરવું ચાલુ છે, ઓલા ખેતર બીજા ખેતરમાં વાપરવાનું ચાલુ છે। તો હવે આપણે હાલ કેટલો આવ્યો જો તમે ફાલમાં પણ એટલું જોઈ શકાય છે, અત્યારે ફૂલવાડી થઈ ગયું છે આખું ખેતર અને એકદમ લીલુંછમ જેવું છે। આ છે અદામા ઇન્ડિયાનો માસ્ટરકોપની કમાલ, બરોબર? હાલ છે એટલો માલ થાય એટલે 30 મણ પાકા થાય, 30 મણ પાકા થાય। સાહેબ એમને કીધું કે આ વખતે અમારે 30 મણ પાકા થવું છે, બરાબર? તો હવે નવા વિષય માહિતી આપીએ, ત્યાં સુધી અમને રજા આપો, આવજો, આભાર।